જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા લાલવાડી મેઇન રોડ ખાતે ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ પરિસરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં પ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશ દાદા રાધે રાધે વ્યાસપીઠ પરથી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ સહિતના ઉત્સવો ભવ્યતાથી ઉજવવામાં આવી રહ્યા છે। ગઈકાલે શુક્રવારે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સપ્તાહમાં આજે શનિવારે રૂકમણી વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। આવતીકાલે રવિવારે પુરુષોત્તમ માસની પૂર્ણિમાના દિવસે બપોરે 12 વાગ્યે આ કથાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગઈકાલે શુક્રવારે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારના લાઈવ દ્રશ્યો પ્રસ્તુત છે। ભગવાન તમારા સૌની રક્ષા કરે। ભગવાન ઋષિકેશ તારા ઇન્દ્રિયોની રક્ષા કરે। તારા પ્રાણની ભગવાન રક્ષે, તારા મનની રક્ષા કરે, તારા ચિત્તની રક્ષા કરે। તું રમતો હોય ત્યારે રક્ષા કરે, તું જમતો હોય ત્યારે રક્ષા કરે, તું સૂતો હોય ત્યારે રક્ષા કરે। આ બધા જ ભગવાનને યાદ કરી કરી અને મા યશોદા ભગવાનને સ્તુતિ કરે છે। એ સ્તુતિ કર્યા પછી આ મથુરામાંથી પૂતના આવી। મથુરા એટલે શરીર। આ શરીરમાં રહેલો અભિમાન એ કંસ, અને કંસ દ્વારા પ્રેરાયેલી આ અવિદ્યા એટલે પૂતના છે। પૂતના મરે એટલે ભોગ આવ્યા વગર ન રહે। અવિદ્યા જાય એટલે ભોગ આવે જ। અને એ અવિદ્યા ગયા પછી શકટાસુર નામનો એક રાક્ષસ કંસના આદેશ માત્રથી ત્યાં બળદગાડાનું રૂપ લઈને આવેલો, પણ એ સમયે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે। પરમાત્માએ એને પણ માર્યો છે। કેમ તો કહે છે કે જ્યારે ભગવાન પડખું ફરતા શીખા તો નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડાબંધ જમવાનું આપેલું, અને મા યશોદા ઠાકરજી ભગવાન લાલનજીને શિંગાર કરી અને બળદગાડા નીચે એક પારણિયું બાંધીને ત્યાં સુવાડે છે। ત્યાં ભગવાનને પોઢાડ્યા। પ્રભુ ત્યાં પોઢી ગયા। મા યશોદા આ ઉત્સવની અંદર આવ્યા છે। મા યશોદા ભગવાનને ભૂલી ગયા। આ અધ્યાત્મ જગતમાં કથા છે વાલા સજ્જનો, કે આ યશોદા રૂપી બુદ્ધિ જો ભગવાનને ભૂલી અને ઉત્સવ મનાવવા વહી જશે તો એના જીવનની અંદર મુશ્કેલીનો સમય આવ્યા વગર નહીં રહે। અને એવું જ બન્યું કે મા બરાબર ઉત્સવમાં ગયા અને અહીંયા ભગવાને એક લાત મારી અને પેલા બળદગાડાને ઊંધું નાખ્યું। ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે। શકટાસુર એટલે ભોગ વૃત્તિ છે। ભગવાન કહે છે કે અમુક ઉમ્ર થાય, અમુક વય થાય એટલે ભોગને લાત મારી દેવી। નહીં તો ભગવાન બળદગાડાને મારવા ઈચ્છે તો ભગવાન મુષ્ટિકા પણ મારી શકતા હતા, પણ પરમાત્માએ પગ માર્યો છે, લાત મારી છે। આપણને સૌને સંદેશો આપ્યો છે કે લાત મારી દેવી અમુક વસ્તુને, સમયાંતર થાય એટલે લાત મારી દેવી। ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો। ત્યાર પછી તૃણાવર્ત નામનો એક રાક્ષસ હતો, એ ભગવાનને મારવા માટે થઈને વંટોળિયાનું રૂપ લઈને આવેલો। ભગવાનને આંગણામાંથી ઉઠાવી ઉપર લઈ ગયો। ભગવાને કીધું હજી જવા દે, બહુ મજા આવે છે। પણ જેવી એણે મથુરા તરફ ગતિ કરી, ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં નીકળાય, કારણ કે પરમાત્માના 5 નિયમો હતા વૃંદાવનમાં રોકાયા ત્યાં સુધીના। ભગવાને 5 નિયમો રાખ્યા, એની પાછળનું આપણને રહસ્ય બતાવે પરમાત્મા કે મેં 5 નિયમો રાખ્યા હતા, તમે એકાદો નિયમ તો તમારા જિંદગીમાં રાખો।